નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આપણે નવા એક સમુદાય વિશે વાત કરવાની છે, મૃદુકાય સમુદાય. લાસ્ટ લેક્ચરમાં આપણે જે સંધિબાદ સમુદાય વિશે વાત કરી રહ્યા, ત્યારબાદનો આ એક બીજો સમુદાય મૃદુકાય સમુદાય. સંધિબાદ સમુદાય કે જે વિશ્વમાં સૌથી મોટો સમુદાય છે, કે જે અંદાજિત 2/3 જેટલી કીટકોની જાતિઓનો સમાવેશ કરે છે. તે જ રીતે મૃદુકાય સમુદાય ત્યાર પછીનો બીજા નંબરનો મોટો પ્રાણી સમુદાય છે, કે જે બીજા નંબરનો મોટો પ્રાણી સમુદાય છે. હવે આપણે આ સમુદાયની વિશેષતાની વાત કરીએ કે ભાઈ શા માટે આ સમુદાયને મૃદુકાય નામ આપવામાં આવેલું છે. તો વિશેષતા એવી છે કે આ પ્રાણીઓનો દેહ મૃદુ એટલે કે કોમળ શરીર રચના ધરાવે છે, જેથી આપણે તેને મૃદુકાય એટલે શરીર, કોમળ ત્વચા કે કોમળ શરીર ધરાવતા પ્રાણીઓનો બીજા નંબરનો મોટો સમુદાય છે. ત્યારબાદ વાત કરીએ તેમના દૈહિક આયોજનની, કોષીય આયોજનના સ્તર, કે જેમાં તે ઉચ્ચ કક્ષાનું અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. અંગતંત્ર સ્તરીય આયોજન. સમમિતીય રચના, તેઓ શરીરના 2 સમાન ભાગોમાં વિભાજિત કરી શકાતા હોવાથી દ્વિપાર્શ્વ સમમિતીય ધરાવતા પ્રાણીઓ છે. તેમની ગર્ભસ્તરીય રચના, ગર્ભસ્તરની બાબતમાં તેઓ ત્રિગર્ભસ્તરીય રચના ધરાવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ દેહકોષ્ઠની પ્રકૃતિ કયા પ્રકારની હોય, તો તેઓ દેહકોષ્ઠ ધરાવતા હોવાથી દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે. દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે. હવે તેમની રચનાની વાત કરીએ તો મૃદુકાય સમુદાયના પ્રાણીઓ તેમની રચનામાં શરીર એટલે કે તેમની દેહ રચના કેલ્શિયમ કાર્બોનેટના કવચથી આવૃત હોય છે. કેલ્શિયમ કાર્બોનેટ, કે જેને આપણે કેલ્કેરિયસ પણ કહી શકીએ, થી આવરણ આવેલું હોય છે. એના દ્વારા દેહ આવૃત હોય છે, એટલે એક કવચ ધરાવતા પ્રાણીઓ છે. તથા તેઓ ખંડવિહીન શરીર ધરાવે છે. સંધિબાદ સમુદાયના પ્રાણીઓમાં જેમ ખંડો જોવા મળતા કવચમાં, તેવા અહીંયા ખંડ જોવા મળતા નથી, એટલે કે ખંડવિહીન દેહ કે શરીર ધરાવે છે. શરીર રચનામાં તેમનું દેહ 3 ભાગમાં વિભેદિત છે. દૈહિક રચનામાં તે 3 ભાગમાં વિભેદિત છે. પ્રથમ છે શીર્ષ, બીજો ભાગ છે તેની સાથે સંકળાયેલા સ્નાયુ, પગ અથવા તો એને આપણે સૂત્રાંગો તરીકે ઓળખીએ, અને ત્રીજો ભાગ છે કે જે તેનો મુખ્ય ભાગ છે, અંતરંગ કકુદ એટલે કે ખૂંધ જેવી રચના, જે તેના દેહની મુખ્ય રચના અને સૌથી મોટો ભાગ ધરાવતી રચના છે. આપણે પ્રથમ તેની જ વાત કરીએ. અંતરંગ કકુદ કયા પ્રકારની રચના ધરાવે છે, જેને આપણે પ્રાણીની ખૂંધ તરીકે ઓળખીશું.
તો એક આકૃતિ પરથી આ ત્રણેય ભાગોને જોઈ લઈએ કે તેઓ કયા સ્થાને આવેલા હોય. ઓક્ટોપસની એક આકૃતિ પરથી આપણે સમજીએ કે જેનાથી તમે બધા પરિચિત હોઈ શકો. એક ઓક્ટોપસનું દેહની રચના છે કે જ્યાં મધ્યમાં તેનું શીર્ષ જોવા મળે છે. શીર્ષની ઉપર જોડાયેલા સૂત્રાંગો કે જેને આપણે સ્નાયુલ પગ તરીકે ઓળખીશું, અને અંદરનો સંપૂર્ણ આખો ભાગ જેને આપણે ખૂંધ એટલે કે અંતરંગ કકૂદ કહીએ. આવી એક સરળ રચના ધરાવે છે, જેમાં અંતરંગ કકૂદની વાત કરીએ તો કકૂદની ફરતે ત્વચાનું કોમળ તથા વાદળી સદૃશ્ય આવરણ જોવા મળે છે. કકૂદની ફરતે ત્વચાનું વાદળી સદૃશ્ય આવરણ જોવા મળે છે. અંદરનો આખો જે ભાગ આપેલો છે, ગુહા જેવું તેનું બંધારણ છે, જેને કકૂદ તરીકે ઓળખીશું. પણ આ કકૂદની જે દિવાલ છે તેની ફરતે થોડો અવકાશ મૂકીને એક ત્વચાનું કોમળ આવરણ આવેલું હોય છે, જે સામાન્ય રીતે છિદ્રિષ્ટ હોય છે. એમાં અનેક સૂક્ષ્મ છિદ્રો જોવા મળે છે, જેથી તેને આપણે વાદળી સદૃશ્ય આવરણ તરીકે ઓળખીએ. આવા વાદળી સદૃશ્ય બહારના આવરણને પ્રાવાર આવરણ અથવા તો પ્રાવરણ તરીકે ઓળખવામાં આવે, જેને પ્રાવાર આવરણ અથવા તો પ્રાવરણ તરીકે ઓળખવામાં આવે. હવે આગળ આપણે વાત કરીએ કે કકૂદ કે ખૂંદની જે દિવાલ હોય છે અને એની ફરતેનું જે પ્રાવર આવરણ હોય છે, પ્રાવરણ, તેમની વચ્ચે જે સૂક્ષ્મ અવકાશ જોવા મળે તેને પ્રાવાર ગુહા તરીકે ઓળખવામાં આવે. એટલે કે કકૂદ મીન્સ કે ખૂંદ અને પ્રાવરણની દિવાલની વચ્ચે, આ બંનેની વચ્ચે જે અવકાશ હોય છે તેને પ્રાવર ગુહા તરીકે ઓળખવામાં આવે. પ્રાવર ગુહા કહે છે. હવે પ્રાવર ગુહામાં તેની અંદરના જે અવકાશ હતો તેમાં પ્રાવર ગુહા પીંછા જેવી ઝાલરો ધરાવે છે. તો અહીંયા જે પીંછા જેવી ઝાલરો છે, પીંછાકાર ઝાલરો છે, તે કેટલાક અગત્યના દેહધાર્મિક કાર્યો કરવા માટે જવાબદાર છે, જેવા કે શ્વસન તથા ઉત્સર્જન જેવા કાર્યો કરે. મુખ્યત્વે શ્વસન તથા ઉત્સર્જન જેવા કાર્યો કરવા સાથે સંકળાયેલા હોય છે એવી ઝાલરો. હવે આપણે બીજા નંબરમાં તેના શીર્ષની વાત કરીએ. શીર્ષ પ્રદેશ અને તેની સાથે જોડાયેલા સ્નાયુલ પગ એટલે કે સૂત્રાંગો જે એકબીજાની સાથે જોડાયેલા છે. તો કકૂદના અગ્રભાગે શીર્ષ આવેલું છે. કકૂદ એટલે કે ખૂંદના અગ્રભાગે
શીર્ષ આવેલું છે. જે સંવેદી સૂત્રાંગો ધરાવે છે. એટલે કે જે શીર્ષનો ભાગ છે તેની ઉપર તરફ અહીંયા આપણે સંવેદી સૂત્રાંગો જોઈ શકીએ કે જે સંવેદી સૂત્રાંગો ધરાવે છે. એટલે કે સ્નાયુ પગ. જો તેના કાર્યની વાત કરીએ કે આ સંવેદી સૂત્રાંગો જે અહીંયા જોડાયેલા છે તે મુખ્યત્વે કયા પ્રકારનું કાર્ય કરતા હોય તો તેને જોઈને આપણે સમજી શકીએ કે જે સામાન્ય રીતે પ્રચલન, ખોરાક ગ્રહણ કરવો તથા શિકાર પકડવો, પ્રાણીઓનો શિકાર કરી શકતા હોય તેવા પ્રાણીઓ હોવાથી જે પ્રચલન માટે, ખોરાક ગ્રહણ કરવા માટે તથા કેટલાક અન્ય પ્રાણીઓનો શિકાર કરવા માટે આવા સૂત્રાંગોનો ઉપયોગ કરે છે. શીર્ષમાં આવેલું અંદર તરફનું મુખ કે જે કરવત જેવી રચના ધરાવે છે, કરવત જેવું અંગ ધરાવે છે, જેને રેત્રિકા તરીકે ઓળખવામાં આવે, જે પકડેલા શિકાર કે ખોરાકનું સૂક્ષ્મ કણોમાં કાપવા માટે ઉપયોગી છે. હવે આપણે સમુદાયના લિંગ પ્રકારની વાત કરીએ તો તેઓ મોટા ભાગના એકલિંગી પ્રાણીઓ છે, એટલે કે દ્વિગૃહી પ્રાણીઓ છે. તે જ રીતે પ્રજનનનો પ્રકાર લિંગી પ્રજનન દર્શાવે છે. તેમનો વિકાસ પરોક્ષ પ્રકારનો છે અને પ્રાણીઓ ઈંડા મૂકતા હોવાથી અંડપ્રસવી પ્રાણીઓ છે. તેમના ઉદાહરણોની ચર્ચા કરીએ કે તેમાં મૃદુકાય સમુદાયમાં કેવા પ્રાણીઓનો સમાવેશ થાય તો તેમાં છે પાયલા, મોતીછેપ, લોલિકો, ત્યારબાદ સેપિયા. અહીંયા જે આપણે આકૃતિમાં દર્શાવ્યું છે તે ઓક્ટોપસ, એપ્લાસિયા, દંતકવચ અને અષ્ટકવચ જેવા ઘણા દરિયાઈ પ્રાણીઓનો અહીંયા સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે બીજા એક સમુદાયની વાત કરીએ, ત્યાર પછીનો શૂળત્વચી સમુદાય કે જે એક અગત્યનો સમુદાય છે. શૂળત્વચી સમુદાય આ સમુદાયને શૂળચર્મી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે કાંટાયુક્ત ત્વચા કે કાંટાયુક્ત ચામડી ધરાવતા હોવાથી તેમને શૂળત્વચી કે શૂળચર્મી તરીકે ઓળખીએ. તો તેની વિશેષતા એવી જ છે કે જ્યાં આ પ્રાણીઓ, આ સમુદાયના પ્રાણીઓ કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે કેલ્કેરિયસ ની અસ્થિકાઓ કે તકતીઓનું અંતઃકંકાલ ધરાવે છે. આ સમુદાયના પ્રાણીઓ તેમના અંતઃકંકાલ તરીકે કેલ્શિયમ કાર્બોનેટની અસ્થિકાઓ અથવા તો સૂક્ષ્મ નાની તકતીઓ ધરાવતા હોય છે અને તેમની ત્વચા કાંટાયુક્ત એટલે કે
સૂળ ધરાવે છે હોય છે. તેથી આ સમુદાયના પ્રાણીઓ સૂળ ત્વચીઓ તરીકે ઓળખાય છે. સૂળ એટલે કાંટા. હવે આગળ આપણે આ સમુદાયના પ્રાણીઓના વસવાટની ચર્ચા કરીએ તો અહીંયા આ સમુદાયના બધા જ પ્રાણીઓ દરિયાઈ વસવાટ ધરાવે છે. બધા જ પ્રાણીઓ દરિયાઈ વસવાટ ધરાવે છે, એટલે કે રહેવા માટે ખારું પાણી પસંદ કરે છે. તેમના દેહનું આયોજનનું સ્તર કે જે ઉચ્ચ કક્ષાનું અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. તેમની સંમિતિની બાબતમાં આ પ્રાણીઓમાં તેમની ડીંભી અવસ્થા અને પુખ્ત પ્રાણીઓ બંનેમાં તફાવત જોવા મળે છે. એટલે કે જ્યારે આ પ્રાણીઓ પુખ્તાવસ્થામાં હોય ત્યારે પુખ્ત પ્રાણીઓ અરીય પ્રકારની સંમિતિ ધરાવે છે કે તેમના દેહને દેખીતી રીતે સમજી શકાય છે કે તેમના દેહને કોઈ પણ ધરીએ મધ્ય ભાગેથી બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય છે. તેથી તેઓ પુખ્તાવસ્થામાં અરીય સંમિતિ ધરાવે છે, પરંતુ જ્યારે તે ગર્ભીય અવસ્થામાં હોય એટલે કે ડિંભ અવસ્થા ધરાવતા હોય ત્યારે આવા પ્રાણીઓ દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવે છે. ગર્ભસ્તરની બાબતમાં 3 સ્તર ધરાવતા હોવાથી ત્રિગર્ભસ્તરીય રચના ધરાવે છે. તે જ રીતે દેહકોષ્ઠની પ્રકૃતિને આધારે તેઓ દેહકોષ્ઠ ધરાવતા હોવાથી દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે. હવે આપણે તેની આંતરિક રચનાની વાત કરીએ તો સૌપ્રથમ જોઈએ તેનું પાચનતંત્ર. તો પાચનતંત્ર વક્ષ બાજુએ એટલે કે નીચેની બાજુ મુખ ધરાવે છે અને પૃષ્ઠભાગે એટલે કે ઉપરની બાજુએ મળદ્વારયુક્ત પૂર્ણ પાચનતંત્ર ધરાવે છે. પાચનતંત્ર પૂર્ણ છે એટલે કે મુખ અને મળદ્વાર બંને પાચનતંત્રના જુદા જુદા છેડાએ ખુલે છે. આવા પૂર્ણ પાચનતંત્રમાં મુખ એ દેહની વક્ષ બાજુએ એટલે કે નીચે તરફ આવેલું હોય છે, જ્યારે બીજો છેડો મળદ્વાર કે જે દેહની પૃષ્ઠભાગે એટલે કે ઉપરની બાજુએ જોવા મળે છે. તે જ રીતે તેમાં આવેલી એક વિશિષ્ટ રચના કે જે આ સમુદાયનું એક મુખ્ય વિશિષ્ટ લક્ષણ છે એવું તંત્ર એટલે જલવાહક તંત્ર. જલવાહક તંત્રની હાજરી એ શૂળત્વચી સમુદાયનું મુખ્ય લક્ષણ છે. જલવાહક તંત્રની હાજરી હોવી એ આ સમુદાયની એટલે કે શૂળત્વચી સમુદાયનું મુખ્ય વિશિષ્ટ લક્ષણ છે. હવે આ જલવાહક તંત્રના વિશિષ્ટ કાર્યો છે કે એક જ તંત્ર દ્વારા ઘણા પ્રકારના કાર્યો થતા હોવાથી આ સમુદાયની તે મુખ્ય લાક્ષણિકતા ગણી શકીએ. તો કાર્યો તરીકે પ્રથમ છે પ્રચલનનું કાર્ય કરી શકે, ત્યારબાદ
ખોરાક પકડવાનું કાર્ય, એ જ ખોરાકનું દેહમાં વહનનું કાર્ય તથા શ્વસન જેવા કાર્યો કરે. બીજી એક અગત્યની વાત કે અહીં ઉત્સર્જનનો અભાવ છે, એટલે કે ઉત્સર્જન તંત્ર જોવા મળતું નથી. પ્રાણીની લિંગી બાબતો જોઈએ તો લિંગભેદ જોવા મળે છે, એટલે કે નર પ્રાણી અને માદા પ્રાણી અલગ અલગ છે. બંને વચ્ચે દેખીતી બાબતોમાં તફાવત જોઈ શકાય છે. પ્રજનનની બાબતોમાં તેઓ લિંગી પ્રજનન દર્શાવે છે. તેઓમાં ફલન સામાન્ય રીતે દેહની બહાર એટલે કે બાહ્ય ફલન થાય છે. નરજન્યુ તથા માદાજન્યુ એટલે કે શુક્રકોષ અને અંડકોષ દેહમાં નહીં પરંતુ દેહની બહાર છોડાય છે, તેથી ફલન બાહ્ય ફલન છે. તેમનો વિકાસ પરોક્ષ પ્રકારનો છે, એટલે કે ડિંભીય અવસ્થાઓ જોવા મળે છે. તો ડિંભ સામાન્ય રીતે મુક્ત રીતે તરતા ડિંભીય સ્વરૂપો જોવા મળે છે. ઉદાહરણ જોઈએ એના તો એક જાણીતું ઉદાહરણ છે તારા માછલી, ત્યારબાદ સાગર ગોટા, સમુદ્ર કમળ, સમુદ્ર કાકડી તથા બરડ તારા. આવા અનેકો એક્ઝામ્પલ કે જે શૂળત્વચી સમુદાયમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે બીજા એક સમુદાય વિશે ચર્ચા કરવાની છે, જે છે સામી મેરુદંડી સમુદાય. બીજા એક સમુદાયની ચર્ચા કરીએ. સમુદાય સામી મેરુદંડી. તો એક અગત્યનો સમુદાય છે કે જે મેરુદંડી સમુદાય કરતાં થોડો ભિન્ન સમુદાય છે, કે જેનો સમાવેશ સૌપ્રથમ તો મેરુદંડીના ઉપસમુદાય તરીકે કરવામાં આવતો હતો, પરંતુ તેના લક્ષણોને આધારે આ સમુદાયમાં કેટલીક ભિન્નતાઓ જોવા મળેલી હતી, કે જેને આધારે તેને એક અલગ સમુદાય તરીકે અમેરુદંડીમાં રાખવામાં આવેલો હતો. આપણે એવા જ એક સમુદાયની ચર્ચા કરીએ, સામી મેરુદંડી સમુદાય. તો સામી મેરુદંડી ને પહેલા મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે માનવામાં આવતો હતો. પરંતુ હાલમાં તેને લક્ષણોને આધારે તફાવત ધ્યાનમાં લેતા લક્ષણોને આધારે એક અલગ સમુદાય તરીકે અમેરુદંડી સમુદાયમાં મૂકવામાં આવેલ છે, અને હાલમાં તેનું નામ સામી મેરુદંડી તરીકે રાખેલું છે. આપણે તેના વસવાટની વાત કરીએ તો વસવાટની દ્રષ્ટિએ આ સમુદાયના બધા જ પ્રાણીઓ ખારા પાણીમાં વસવાટ કરે છે, એટલે સંપૂર્ણ દરિયાઈ પ્રાણીઓ છે. એટલે કે ખારું પાણી આયોજનના સ્તર તરીકે અંગતંત્ર સ્તરીય
આયોજન ધરાવે છે. તેમની દૈહિક સમમિતિ કે જે બે સમાન સ્પષ્ટ ભાગોમાં વિભાજિત કરી શકાતું હોવાથી તેમના દેહ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. ગર્ભસ્તરની રચનાની બાબતમાં તેઓ 3 સ્તર એટલે કે ત્રિગર્ભસ્તરીય રચના ધરાવે છે. તે જ રીતે દેહકોષ્ઠની પ્રકૃતિ, તેઓ દેહકોષ્ઠ ધરાવતા હોવાથી દેહકોષ્ઠધારી પ્રાણીઓ તરીકે ઓળખાય છે. હવે જો તેમની રચનાની બાબતની ચર્ચા કરીએ તો કંઈક વિશિષ્ટ રચના ધરાવતો આ સમુદાય છે કે જે કૃમિ જેવા દેહ ધરાવતા પ્રાણીઓ છે. કૃમિ જેવા દેહ ધરાવતા પ્રાણીઓનો સમુદાય. તેમનો દેહ નળાકાર છે, એટલે કે સામાન્ય રીતે કૃમિઓમાં જોવા મળતો હોય તેવું નળાકાર શરીર રચના ધરાવે છે. તેમનું શરીર નળાકાર રચના ધરાવે છે અને શરીરને 3 ભાગમાં વિભેદિત કરી શકાય. પ્રથમ સૌથી અગ્રભાગે પ્રથમ આવતો ભાગ એટલે શુંડ ગ્રંથિ. ત્યારબાદનો બીજો ભાગ એટલે મધ્યમાં ગ્રીવા પ્રદેશ અને ત્રીજો ભાગ એટલે લાંબુ ધડનો ભાગ છે. આકૃતિ પરથી આપણે સમજીએ તો સૌથી ઉપરનો જે ભાગ આપેલો છે કે જે તેની શુંડ ગ્રંથિ છે, મધ્યમાં ગ્રીવા પ્રદેશ અને ત્યારબાદ લાંબુ ધડની રચના. આ મધ્યમાં દેખાતી રચના મેરુદંડને મળતી આવતી રચના છે, પરંતુ તેને સ્પષ્ટ મેરુદંડ કહી ન શકાય, તેથી આ સમુદાય મેરુદંડીમાં રાખવામાં આવેલો નથી. પ્રથમ પ્રદેશ શીર્ષ, ત્યારબાદ ગ્રીવા અને પછીનો પ્રદેશ એટલે લંબાયેલું ધડ કે જે તેના પર વિશિષ્ટ ગ્રંથિઓ ધરાવે છે. અહીંયા જે આપણે ઉદાહરણ જોઈએ છે તે પ્રાણી છે બાલાનોગ્લોસસ. તો આકૃતિ પરથી આપણે સમજીએ કે તેમાં સૌપ્રથમ શીર્ષનો ભાગ જોવા મળે, અગ્રભાગ, મધ્યમાં ગ્રીવા જોવા મળે છે અને ત્યારબાદ લંબાયેલું ધડ જોવા મળે છે. પ્રાણીનું પરિવહન તંત્ર કે જે ખુલ્લા પ્રકારનું છે. ખાસ યાદ રાખવું કે અહીંયા બંધ નહીં પરંતુ ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર એટલે કે પરિવહન તંત્ર જોવા મળે છે. તેમના શ્વસનની રચનાઓ, શ્વસનનું કાર્ય દરિયામાં ઝાલરો દ્વારા થાય છે. ઉત્સર્જનની ક્રિયા માટે મુખ્ય ગ્રંથિ શુંડ ગ્રંથિ આવેલી છે. શુંડ ગ્રંથિ દ્વારા ઉત્સર્જન થાય. તેઓમાં લિંગી બાબતોમાં લિંગભેદ જોવા મળે છે. ત્યારબાદ પ્રજનનની પ્રક્રિયા લિંગી પ્રકારની એટલે કે લિંગી પ્રજનન દર્શાવતા પ્રાણીઓ એ જોવા મળે છે. લિંગી પ્રજનનને પરિણામે તેઓના ફલનની ઘટના
કે જે દેહની બહાર પાણીમાં થતી હોવાથી ફલન બાહ્ય ફલન છે. ફલન બાદ તેમના યુગ્મનજનો ગર્ભનો વિકાસ પરોક્ષ પ્રકારનો વિકાસ છે. આ સમુદાયના પ્રાણીઓના કેટલાક ઉદાહરણમાં જોઈએ તો સૌથી વધારે જોવા મળતું પ્રાણી બાલાનોગ્લોસસ અને ત્યારબાદ બીજું એક પ્રાણી છે સેકોગ્લોસસ. બાકીના જે મેરુદંડી સમુદાય છે તેમના કેટલાક બીજા વર્ગો વિશે આપણે ત્યારબાદના લેક્ચરમાં ચર્ચા કરીશું. આભાર.